કહ્યું, જ્યારે વ્રજની ભૂમિમાં હું આવ્યો, યમુનાજીના કિનારેથી જતો હતો, મને પાછળથી એક અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. અરે મહાત્મન, ક્ષણવાર માટે રોકાઓ. પાછળ વળીને જોયું તો આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. અને સ્ત્રીએ મને પુકાર કર્યો, હું નિકટ ગયો. અનેક સ્ત્રીઓ એની સેવા કરી રહી હતી. અને મેં નજીક જઈને પૂછ્યું, તમે કોણ છો? હું ભક્તિ છું. ઈમૌ મે તનયૌ મતૌ, આ બંને સૂતા છે, બંને મારા પુત્રો છે. વિચિત્રતા એ કે દુનિયામાં માં ઘરડી હોય ને પુત્રો યુવાન હોય. અહીંયા ઊંધું થયું છે. હું યુવાન થઈને મારા બંને પુત્રો ઘરડા થઈ ગયા છે. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. દક્ષિણ ભારતમાં ભક્તિનો જન્મ છે. અને એટલા માટે જેટલા ધર્માચાર્યો આપણા થયા, પ્રધાન આચાર્યો, એ બધા દક્ષિણ ભારતમાં થયા. અને જેટલા ભગવાનના અવતાર થયા એ બધા ઉત્તર ભારતમાં થયા. ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં પૂજાઈ, પણ ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ ગઈ. હવે આવું સાંભળી તો ગુજરાતના લોકોને ગમે? આ ગુજરાતના લોકોને તો ભગવાને એવા કૃપા કરીને પ્રગટાવ્યા છે. જો આપણે ભારતનું તમે જુઓ તો આખો ઉત્તર ભારતમાં જુઓ તો તમને રૂપ દેખાય, બધા ગોરા ચિટ્ટા. દક્ષિણ ભારતમાં જુઓ તો તમને બુદ્ધિ દેખાય. તમે આ બાજુ આવો બંગાળ બાજુ તો સંગીત, કલા, આ બધું દેખાય. એમ ભગવાને ભારત વર્ષના જુદા જુદા ખૂણામાં બધું જુદું જુદું આપ્યું. પણ ભાગ્યશાળી છે આ ગુજરાતી કે એની અંદર બધું ભગવાને એકમાં મૂકી દીધું. કે ભગવાને ત્યાં કળા પણ આપી, વેપાર પણ આપ્યો, બધી જ રીતે સમૃદ્ધ કર્યા ગુજરાતના લોકોને. કહ્યું, હવે આવું સાંભળીએ તો ગુજરાતના ગમે? કે ગુજરાતમાં આવીને ભક્તિ મહારાજની કે ગરડી થઈ ગઈ? કારણ કે વેપારી પ્રજા ખરા ને, બધામાં લાભ ગોતે, અને ભક્તિ કરવામાં જો લાભ ગોતે તો ભક્તિ ગરડી થઈ જાય. એટલે આપણા આચાર્યો જુદા જુદા અર્થો કર્યા. કોઈ ગુર્જરે જીર્ણતામ ગત, જીર્ણ થઈ, એક અર્થ એમ કર્યો કે જે માટીનું પૂતળું હોય એને રજ રજ કરી નાખો, જીર્ણ કરી નાખો. એટલે રજ રજ એટલે કે ગુજરાતના રજે રજમાં વ્યાપી ગઈ. યા એક અર્થ એમ કર્યો કે ગુર્જરે જીર્ણતામ ગતા, કે ઘરડી થઈ ગુજરાતમાં આવીને. એટલે કહ્યું કે જેમ કોઈ વડીલ હોય અને યુવાનીમાં તો બધા સાચવે, પણ ગડપણમાં જે દીકરો સાચવે, બા બધી મિલકત એને આપતા જાય. એમ યુવાનીમાં, બાળપણમાં બધાએ સાચવ્યા, પણ ગડપણમાં ગુજરાતે સાચવ્યા. એટલે ભક્તિ મારાની બધી મિલકત ગુજરાતને આપતા ગયા. એક ભાવ એવો કર્યો કે જેમ વડીલ હોય એને ક્યાંક બેસાડીએ અને જ્યાં સુધી ઊભા ન કરીએ ત્યાં સુધી ઊભા ન થાય, તો એમ ગુજરાતમાં આવીને ભક્તિ મારાની એવા બેઠા કે પછી ત્યાંથી ઊભા જ ન થાય. આમ ગુજરાતના સંતો મહાત્માઓએ અનેક પ્રકારના અર્થ કર્યા, પણ ભાગવતજી અનુસાર ગુજરાતમાં આવી અને ભક્તિ મહારાની કહે કે હું વૃદ્ધ થઈ ગઈ. કારણ જ્યાં લાભ લેવાની વૃત્તિ હોય ત્યાં ભક્તિ થઈ શકતી નથી. એ યુવાન ભક્તિ નથી. કહ્યું કે જ્યારે હું પરિભ્રમણ કરતી કરતી વ્રજમાં આવી, અને વ્રજની ભૂમિનો એવો પ્રભાવ કે વ્રજની ભૂમિનો સ્પર્શ થતાની સાથે હું યુવાન થઈ ગઈ. પણ દુઃખ એ વાતનું થયું કે મારા જે બંને પુત્રો યુવાન હતા એ વ્રજમાં આવીને ઘરડા થઈ ગયા. અને બે પુત્રોનું નામ છે, એક છે જ્ઞાન, બીજો છે વૈરાગ્ય. એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન ન હોય તો ભક્તિને આનંદ આવતો નથી. અને એટલા માટે પણ આ બંને એના પુત્ર હોવા જોઈએ. જ્ઞાન ભક્તિનો પિતા ન બનવો જોઈએ, પુત્ર હોવો જોઈએ. જો પિતા થઈ જાય તો પછી ભક્તિનો આનંદ જતો રહે. કારણ કે ભક્તિમાં જ્ઞાન જરૂરી છે, પણ કેટલું? એના પુત્ર જેવું, દાળમાં મીઠા જેવું. એક વહુ નવી પરણીને આવીને કહ્યું કે સાસુએ, જો દાળ બહુ સાચવજે, સારી રીતે બનાવજે, આપણા ઘરમાં દાળ સારી બનવી જોઈએ. પરંતુ આટલું જરૂરી છે, જેટલું દાળ લીધું એટલું મીઠું નાખી દીધું, પછી દાળ બગડી જ જાય ને. દાળમાં એનો સ્વાદ વધારે એવું મીઠું હોવું જોઈએ. એમ જ ભક્તિમાં જ્ઞાન એટલું હોવું જોઈએ જે ભક્તિનો આસ્વાદ વધારે, ભક્તિનો રસ વધારે. અને આમ ભક્તિ મહારાની દુઃખી થયા કે હું તો સ્પર્શ પામી યુવાન થઈ. અને આપણા બધાનો અનુભવ છે, જ્યારે પણ વ્રજમાં જઈએ તો આપણા બધાની અંદર ગરડી થયેલી ભક્તિ યુવાન થઈને બેસી જાય.
અહીંયા જઈ આવો, અહીંયા ઘણા તો વ્રજયાત્રામાં જઈએ તો ઝાલ્યા ના રહે. આ બેઠકજી પેલા સ્થાનમાં પેલા, એ થાય કે હું કેટલું બધું લઈ લઉં, કેટલો આનંદ લઈ લઉં. યુવાન થઈને ડોલવા લાગે. અમે તો વડીલોને જોયા છે, એમ ઘરે ચાલી ન શકતા હોય ત્યાં ગિરિરાજજી પાસે જાય તો 7 કોસની પરિક્રમા કરી આવે. ઠાકોરજી એવું બળ આપી દે, એમ લાગે કે આ બળ આવ્યું ક્યાં છે? કારણ એમના હૃદયમાં ભક્તિ મારાની યુવાન થઈને બેસી ગઈ. વ્રજની ભૂમિની મહત્તા છે. આપણે ત્યાં એ વ્રજની ભૂમિ જે કમલાકાર છે, ત્યાં પ્રભુની અનંત લીલાઓ ચાલી રહી છે. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. એટલે જ અમારા ભગવદીઓ ગાન કરતા કહે, કદાચ વર્ષ ન રહી શકો, મહિનો ન રહી શકો, પણ એક પલક પણ જો વૃંદાવન રહે, રોકાઈ જવાય, એ ભૂમિનો સ્પર્શ થઈ જાય તોય જીવન કૃતાર્થ થઈ જાય. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો रहिए वृंदावन, जन्म जन्म के पाप कटत है, जन्म जन्म के पाप कटत है, कृष्ण कृष्ण मुख कहिए वृंदावन, एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रहिए वृंदावन. એ ભૂમિમાં આજે પણ કૃષ્ણ ક્રીડા કરી રહ્યો છે. એ યમુનાજીની તટ, એ ગિરિરાજ બાવાની તળેટી આજે પણ જીવનમાં જ્યારે વૈષ્ણવનું મન પ્રફુલ્લિત કરનારા એ સ્થાનો છે. ભાગ્ય બિના કેસે પૈયે, આ વ્રજની ભૂમિ તો પરમ પાવન છે. નારદજી કહેવા લાગ્યા, ભક્તિ મહારાની કહે છે કે જ્યાં વૃંદાવનની ભૂમિનો સ્પર્શ કર્યો હું યુવાન થઈ ગઈ, પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. હે નારદજી, આપ કોઈ ઉપાય કરો કે મારા દુઃખનું નિવારણ થાય, મારા બંને પુત્રો યુવાન થઈ જાય. ખૂબ કોશિશ કરી નારદજીએ. વેદના મંત્રો, ઉપનિષદના મંત્રો, ગીતાના શ્લોકોના પાઠ કર્યા. આળસ મરડીને ઊભા થાય ને પાછા સૂઈ જાય. નારદજી કહે કે અમને યુવાન કરવા કઈ રીતે? ખૂબ કોશિશ કરી છે, થાક્યા છે નારદજી. એટલામાં આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો, અને એને કારણે એ સત્કર્મથી ભક્તિ મહારાણીનું દુઃખ દૂર થશે. આકાશવાણી થઈ, સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ કરો એને કહ્યું. અને નારદજીએ ભક્તિ મહારાણીને વચન આપ્યું છે કે હું નિશ્ચિત તારા દુઃખનું નિવારણ કરીશ. ભક્તિએ પૂછ્યું, અરે આ ભગવાને આ કલયુગને રહેવા જ કેમ દીધો? યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ, તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. પરીક્ષિત મહારાજ સારગ્રહી રાજા છે. એણે જોયું કે કલયુગમાં બાકી બધા દુર્ગુણો છે, પણ એક સૌથી મોટો સદગુણ કલયુગમાં એ છે કે કેવલ ભગવદ નામ લેવા માત્રથી ઉદ્ધાર છે. કેવલ પ્રભુના નામાશ્રય માત્રથી, ભગવદ આશ્રય માત્રથી જીવનું કલ્યાણ છે. એવો આ કલયુગનો સાર જોયો, એટલે મહારાજે કલયુગને રહેવા દીધો છે. નારદજીએ વચન આપ્યું કે તારા દુઃખનું નિવારણ હું ચોક્કસ કરીશ. અને નારદજીએ ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ કરવા માટે પૃથ્વી પ્રદક્ષિણા કરવા લાગ્યા. અને પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા બદ્રીનાથ આવ્યા, જ્યાં સનત કુમારોએ નારદજીને ચિંતાતુર જોયા હતા. આ ચિંતામાં નારદજી જઈ રહ્યા હતા કે આ ભક્તિના દુઃખનું નિવારણ કેમ થશે. સનત કુમારોએ કહ્યું, અરે નારદજી, અમે તો સત્સંગ કરવા જ એકત્રિત થયા છીએ, અને આપના પ્રશ્નનો ઉકેલ અમારી પાસે છે. જીવનમાં કોઈ મૂંઝવણ જાગે અને એમ લાગે કે ક્યાંથી સમાધાન નથી મળતું, તો કોઈ મહાત્માની પાસે જઈને સમાધાન મેળવવું. જીવનમાં પ્રશ્નો જાગશે. બહુ મહત્વનો છે કે આપણે જવાબ કેવો આપીએ છીએ. આ જીવન વારે ઘડીએ આપણી આગળ પ્રશ્નો મૂકે છે, અને તમે જેવા જવાબ જીવનને આપો છો એવા સંજોગો તમારી સામે ઉભા થતા હોય છે. અને એટલે જ હું તો હંમેશા કહું, જીવનમાં પ્રશ્નો આવે તો એક વ્યક્તિ બનીને સમાધાન ન કાઢતા, એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢજો. કારણ કે વ્યક્તિ બનીને જ્યારે સમાધાન કરવા જાઓ છો ત્યારે રાગ, દ્વેષ, ભય, ક્રોધ, અહમ આ બધું સામે આવીને ઊભું હોય છે, અને એ આપણને યોગ્ય સમાધાન નથી કાઢવા દેતું. પ્રશ્નો આવે ત્યારે એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢો.
કે એક વૈષ્ણવ કેવો ઉત્તર આપે, એક વૈષ્ણવે શું કરવું જોઈએ, એક વૈષ્ણવે કેવું સમાધાન કાઢવું જોઈએ. અને વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ પ્રગટ થશે. અને કોઈ વ્યક્તિ બનીને કાઢવા જશો તો જીવનમાં ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કાંઈ નહીં મળે. અને એટલા માટે કોઈ મહાત્માના ચરણે જજો, એ તમારા જીવનનો યોગ્ય ઉકેલ કરી આપશે. આવ્યા છે સનત કુમારોને નિકટ. સનત કુમારોએ કહ્યું, નારદજી, તમારા પ્રશ્નોનું સમાધાન અમારી પાસે છે. નારદજી કહે, શું છે? સનત કુમારોએ કહ્યું છે, શ્રીમદ ભાગવત કથા. શ્રીમદ ભાગવતની કથાનો પ્રભાવ એવો છે કે વૃદ્ધ થયેલા ભક્તિ મહારાની યુવાન તો થઈ ગયા, પણ જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન થઈ જશે. નારદજી કેવા લાગ્યા, પણ ભાગવત કથા કરે કોણ, કોની પાસે કરાવું? સનત કુમારો કે, અમે તો સત્સંગ કરવા જ આવ્યા છીએ. અમને કોઈ બોલનારા મળી જાય તો સાંભળવા બેસી જઈએ, અને સાંભળનારા મળી જાય તો બોલવા બેસી જઈએ. અમારે તો ભક્તિથી મતલબ છે. અહીંયા આપણે બંને ભેગા મળી કોઈ બોલનાર કે સાંભળનાર નથી. આપણે બંને ભક્તિ જ કરી રહ્યા છે. હું પ્રભુની કથા ગાઈ કીર્તન ભક્તિ કરું છું, તમે સાંભળી શ્રવણ ભક્તિ કરો છો. બંને પક્ષે ભક્તિ જ થઈ રહી છે. અહીંયા ક્યાં વક્તા અને શ્રોતા છે? સનત કુમારોએ કહેવા લાગ્યા કે અમે તો સત્સંગ માટે આવ્યા છીએ. બોલનારા મળે તો સાંભળવા, અને સાંભળનારા મળે તો બોલવા લાગીએ. અમને તો ભગવત ચર્ચાથી મતલબ છે. નારદજી કહે, જો આપ કૃપા કરી અને આપના મુખે જો કથા સાંભળવા મળે તો આનાથી ઉત્તમ બીજું કાંઈ ન હોઈ શકે. ક્યાં કથા કરીએ? સનત કુમારોએ કહ્યું, હરિદ્વાર પાસે આનંદ નામનું તટ છે, અને ત્યાં ભાગવત કથાનું આયોજન કરો. અમે પોતે વ્યાસપીઠ પર બિરાજમાન થઈ અને ભાગવતની કથા કરીશું. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. આવા સનત કુમારો જેવા પરમ પાવન પુરુષો પાસેથી જો ભગવત કથા સાંભળવા મળે તો આનાથી બીજું સૌભાગ્ય શું હોઈ શકે? બધી જ તૈયારીઓ કરી છે, બધાને બોલાવ્યા છે. નદીઓ, પર્વતો, તીર્થો, ઋષિઓ, મુનિઓ જુદા જુદા રૂપો ધારણ કરી અને ભાગવત કથા સાંભળવા માટે આવી રહ્યા છે. સનત કુમારો કથા કરવાના છે. અને એ લાલસા મનમાં લઈ અને ભારતભરના ઋષિઓ ભેગા થયા. તીર્થો, નદીઓ, પર્વતો મનુષ્યાકાર ધારણ કરીને આવવા લાગ્યા. આખો પંડાલ ભરાઈ ગયો. સનત કુમારો ઉપર બિરાજ્યા છે. નારદજી મુખ્ય યજમાન બન્યા છે. અને સનત કુમારો ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કરતા બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રય. સદા સેવન કરો આ ભાગવત કથાનું. કારણ આ એવી કથા છે કે જે સાંભળતા સાંભળતા સ્વયં ભગવાન હરિશ્ચિત્તમ સમાશ્રય, શ્રોતાઓના હૃદયમાં આવીને સ્વયં ભગવાન બિરાજી જાય છે. એવી આ ભાગવતી કથા છે કે જેમાં જીવે કોઈ પુરુષાર્થ કરવાનો નથી. કેવલ સાંભળતા સાંભળતા ભગવાન હૃદયમાં